2 વાગી જશે એટલે બહુ મોટી વાત કહેવાય. એટલી બધી મોટી વાત ન કહેવાય ભાઈ, પણ મોટી કહેવાય. 2 તો રોજ વાગે, હા પહેલી વાર તો વાગ્યા નથી. પણ ગોપાલભાઈ ભાવેશભાઈ કે હજી તમે 1 રાઉન્ડ લો. લઈશ ને, આ તો મારો ધંધો છે, હું 3 રાઉન્ડ લો, મને શું વાંધો, બિઝનેસ. વાહ, આવી જાઓ જયા, પબ્લિક બિંદુ આવવા આટલી વાર લાગે તો. એટલે રવેનું મા ભગતનું સાનિધ્ય. માતાજીને હાથ કરો એના કરતા નાદ કરો. હાથથી નો આવે, નાદથી આવે. હવે નાદમાં ને હાથમાં શું ફેરક એ હું તમને કહું કે હાથ કોને કહેવાય અને નાદ કોને કહેવાય. તમે રસોડામાં બેઠા હોય, ઓસરીમાં તમારા થાળીમાં રોટલી પડી હોય અને કૂતરું આવી અને રોટલી ઉપાડે અને તમે કહો હડ, આને હાથ કહેવાય. તો નાદ કોને કહેવાય કે રાતના 3 વાગ્યા હોય, અમાસની રાત હોય, અંધારી ગલીમાં તમે નાયલા જતા હોય અને આવડો મોટો કાર્યો કૂતરો તમારા પગથી 2 આંગળ છેટો રહી જાય, તમે કહો આને નાદ કહેવાય. અંદરથી આવે હોડ. નાદ ને હાથમાં એટલો ફેર છે. એટલે આપણે નાદ કરવાનો છે. પણ અમારી પાછળ એક ઉપમા લાગી છે કે અકાબા ગઢવી તો સાહિત્યનો બેચતા બાદશાહ, માયાભાઈ આહિર તો સાહિત્યનો બેચતા બાદશાહ, ભીખુદાન ગઢવી તો સાહિત્યનો બેચતા બાદશાહ. અમને જ્યારે રજૂ કરે એટલે એમ કે હવે અકાબા ગઢવી આવશે જેને સાહિત્યનો બેચતા બાદશાહ કહેવાય. આ અમને રજૂ કરે સ્ટેજમાંથી. હમણાં ગોધરાઈ ગયો, અહીંયા મને અલગ રીતે રજૂ કર્યું લોકોએ કે અકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે મેં તું પેલા સાંઢ નો કહેવાય, બાદશાહ કહેવાય. કે અમારા ગામમાં સાંઢ મોટો હતો, 1 કલાક હું સાંઢ થઈને બોલ્યો. પછી જો સાસણ ગીરમાં અહીંયા અમારે રજૂ કર્યો, પણ રજૂ કરતા આવડ્યો જ નહીં. અહીંયા ગયો તો રજૂ કર્યો કે હવે આપણે અકાબા ગઢવીને સ્ટેજમાં તે રમતા મૂકી. કે મેં તું પહેલા હું મેળી માનો બોકડો છું, રજૂ કરું સાલા રમતો છું એટલે મૂકું છું. પણ દુઃખની વાત છે. જો અહીંયા ભરત આવતો થઈ ગયા, અહીંયા તો ભરતજી ચૌહાણ મારા મિત્ર છે, રાજપૂત છે, મારે યારે 24 કલાક રાખું છું. શું કરવા? મારે કંઈક માથા કૂટ થાય મારે ઉતરાય નીચે. બાપુ ઉતરો થઈ જાવ પાડીઓ. એમના રેકોર્ડ છે, કારડિયા સમાજમાંથી આવે છે. હા મિત્ર છે. હમણાં એ ભરતજીએ મારી ગાડી ચલાવવા હતા ને, એમાં ફોર્ચ્યુનરમાં કૂતરું મારી નાખ્યું. એટલે મેં કીધું ભરતજી કૂતરું મારી નાખ્યું, તું ધ્યાન રાખો. મને કે ચિંતા ના કરો, આપણે ગલુડિયાને બિસ્કિટ નાખી દઈશું. મેં કીધું ભરતજી આપણને કોઈક મારી નાખે ને આપણા છોકરાને એમ કે લો બિસ્કિટ ખાવ તો આપણા છોકરા ખાય? કીધા નો ખાય, અફસોસ કરો. હે શું જવાનું? હા મને એક દી વિચાર આવ્યો હતો, વિચાર મને જ આવે. તમે જુઓ રાતે આખો દિવસ ઢોર હોય ખાય, રાતે વાગોલે. વાગોલવું જ પડે, હાલે જ નહીં. ભેંસ હોય ગાય હોય રાતે વાગોલવું પડે. કદાચ આ માણસોને આપ્યું હોત કે આખો દી ખાય રાતે વાગોલે તો કલાકારનું શું થાત? એ હારા ગાત કે વાગોલે રાતે? કલાકાર એમ ગાય સૈયર મોરી રે કેવું ખરાબ લાગે ગાતા ગાતા વાગોલે. પછી દીકરી જોવા જાય કે દીકરી કેવી છે? દીકરી બહુ સારી છે પણ મારા દીકરી વાગોલે છે બહુ. ગઈ નહોતા જાજુ વાગલતો હતો, રાતે દી વાગોલે. હા ભરતજી ને અહીંયા કુટુંબમાં હમણાં માંડવો હતો માતાજીનો. તે મને કે કે તમે માંડવામાં હાલો. મેં તું પૈસા આપણે રાંધવા માટે હાલું કીધું. માંડવામાં નહીં, રાંધવું હોય મને કપ કપું હાલે. હા કલાકારો કહેવાય બધું આવડે નહીં, પૈસા આપો એટલે હું કાંધ્યો જ થઈ જઉં. શું વાત કરો? દોડીને આગળ હાલવા માંડવું, આને કલાકાર કહેવાય, બધું કરી નાખે. હમણાં એક સાહેબ રિટાયર્ડ થયા, શિક્ષક. પછી સાહેબને વિચાર આવ્યો કે ના મેં કોઈ દી બીડી પીધી, ના કોઈ દી તમાકુ ખાધી, મેં જીવનમાં કોઈ જલસા ન કર્યા. આવો શિક્ષકને વિચાર આવ્યો સાહેબને. પછી સાહેબને એમ થયું કે હવે હું રિટાયર થઈ ગયો છું, હવે મને ક્યાં કોઈ ઓળખે છે, હવે મારી બધી ઈચ્છા હું પૂરી કરી લઉં. સાહેબ જ્યાં દુકાને કે 2 રૂપિયાની બીડી આપો ને. ઓલો છોકરો કે સાહેબ તમે ક્યાંથી? કે તું કોણ? કે હું છગન તમારા ભેગો 9માં ભણતો. સાહેબ ત્યાંથી ભાગ્યા કે હજી અહીંયા આપણને ઓળખે છે. બીજી દુકાને ગયા કે 2 રૂપિયાની તમાકુ આપો ને. ઓલો છોકરો કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? કે તું કોણ? કે હું મગન તમારા ભેગો 12માં ભણતો. સાહેબ ત્યાંથી ભાગ્યા કે હજી અહીંયા આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા, ઉપર ગયા. ભગવાને કીધું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે.
તમારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો કહો. સાહેબને એમ થયું કે અહીંયા ક્યાં મને કોઈ ઓળખે છે, અહીંયા તો મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરાયું હોય. ભગવાન કે હા અપસરાયું હોય, બસ મારે અપસરા જોઈ છે. ભગવાન કે જાઓ સાહેબને સ્વર્ગમાં લઈ જાઓ, અપસરા દેખાડો. સાહેબ આવ્યા સ્વર્ગમાં ને ઉપરથી ખરા કરતી અપસરા ઉતરી. આવીને કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? સાહેબ કે તું કોણ? કે હું કાંતા, તમારી ભેગી ત્રીજા ભણતી. કે અમુક માણસ મરી જાય ને તો શાંતિ ન થાય. આ આપણું ગુજરાત છે, જે જોઈ વસ્તુ ન મળે. બોલો, આપણા ગુજરાતમાં પાણી છે, ખડકા નથી. કપડા સિનેમા ધોવાની માથુકૂટ ચાલતી હતી. રાજસ્થાનમાં ખડકા છે તો પાણી નથી, કપડા સીમા ધોવાય ને ખબર નથી પડતી. ઓડિશામાં ખડકા ને પાણી બે છે, બોલો કપડા નથી, શું ધોવું? ધોવું શું? દુઃખની વાત છે પણ કરવી પડશે. કહી દીધું તમે જા બાપુ, મને ખબર છે. ભરતસિંહ બાપુ ફરમાઈશ માથે ફરમાઈશ આપે છે, કારણ કે હું તો અભણ માણસ છું. અમારો કેસ હાલે કોર્ટમાં. હું તો અભણ, મને ખબર ન પડે. મેં અરજી કરી છે, એમાં વાદી અને પ્રતિવાદી આવે. અરજી કરી વાદી આવે, સામે વાળો પ્રતિવાદી આવે. આવી મને કંઈ ખબર જ નહીં. જજ સાહેબે મને પૂછ્યું કે ભાઈ તમે વાદી છો? ના હું તો ગઢવી છું સાહેબ. કીધું કોણ વાદી કે હે? એ કે કોઈ નથી કહેતું, તમને કોઈ વાદી નથી કહેતું. અરજદાર છો? મેં તો અરજદાર છું, બાકી વાદી નથી. હા, અને વાદીને ઓળખું છું. વાદી અદભુત હશે હો ને, મદારી. એ ગમે સમાજને ઓળખી જાય. ખબર તો આ સમાજ રહેશે. એક વાર હળવદ બેઠો હતો ને, મારી પાસે 1 વીઘો જમીન નથી અને મને ભેગો થઈ ગયો મદારી. મને કે રામ રામ દરબાર. રામ રામ. કયો ગામ બાપુ? મેં કીધું હરંબડા. કોનાથી કહેશો દરબાર? મેં ચંદુબાનો. ચંદુબાની વાત ન થાય બાપુ. મેં તેને શું કર્યું પાછું? કંઈ નથી કર્યું બાપુ, પણ રાજા માણસ હતો, એના ઘરે રોટલા ખાધેલા, રજવાડું હતું, 50ની નોટ હાથમાં આપી. શું લેવા ખોટું બોલે છે? કા મેં તું રજવાડાની વાત કરીશ? 20 વર્ષ પહેલાં અમારા ગામમાં અજવાળું નહોતું, હમણાં તારા બાપ લાઈટ આવી. અને અમારા બાપે અમને કોઈ દી 50 રૂપિયા તને 50 આપ્યા? એક કામ કરો દરબાર, શું આ વખતે ગવાર વાવો, વરસાદ સારો થવાનો છે. પછી ખોબામાં વાવવું? 1 વીઘો જમીન તારા બાપાએ પૂછતો કરો. ગવાર છે વાવું છે, આ ટેજમાંથી વાવવું નથી જમીન. આ સ્ટેજમાંથી મેં કોઈ દી કોઈને સલાહ ન આપી. બોલો, એકવાર સલાહ આપી હતી. એકવાર કીધું સ્ટેજમાંથી, સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ હારી વસ્તુ નથી. આવું મેં કીધું. સવારમાં મને ફોન આવ્યો કે ક્યાં તારા બાપનો પી છે. મેં તું પહેલાં ફૂલ થઈ જાઓ, ફૂલ થઈ જાઓ તો મારી માના આમ છે. કીધું અમારે શું લેવા દેવા, તમારે જે કરવું કરો. અને કોઈને આપણે શું લેવા ના પાડવી જોઈએ. આ દુનિયામાં કોઈને સલાહ અપાય જ નહીં. આપણું મન કેમ કરવાનું, મનથી ઉપર કોઈ છે જ નહીં. આપણું મન કે કોઈની સલાહ નહીં માનવાની, મન કે એ જ કરવાનું. પછી મન કે બધું નહીં કરવાનું. નહીં કે મારે હોત કરવાનું. મન તો ઓળખું મન નહીં, મન તો રોડ વચ્ચે માર ખવડાવે. હા, હમણાં મરાઠી, ગઢવી અને બિહારી 3 જણા જતા હતા દરિયામાં, સ્ટીમરમાં, વહાણમાં. વચમાં જીનાત આવ્યો કે હું તમને ત્રણેને મારી નાખું. ગઢવી કે ભાઈ એમ સીધા કોઈ ન મારી નખાય. અમારો વાંક શું એ કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો એટલે હું લઈ આવું. જીનાત કે લઈ આવું તમને મારી નાખું, ન લેવું તમારો ગુલામ. બસ ગઢવી કે બરોબર છે. મરાઠીને કે તું કંઈક ના આય તો મરાઠીએ ટાંકણી નાખી દરિયામાં. જીનાત જો અંદર ટાંકણી લઈ આવ્યો, મરાઠીને મારી નાખ્યો. બિહારીને કે તું કંઈક ના આય તો બિહારીએ માથાનો વાળ નાખ્યો દરિયામાં. જીનાત જો માથાનો વાળ લઈ આવ્યો, બિહારીને મારી નાખ્યો. હવે બધા ગઢવી. જીનાત કે હે ગઢવી તમે કંઈક નાખો, નાખો હાલો. ગઢવી આમ ખીચામાંથી કાઢ્યું, આમ નાખ્યું દરિયામાં. જીનાતે જોયું, જીનાત અંદર ગયો. 3 કલાક ગોઈતું પણ જડ્યું નહીં. બહાર આવ્યો. ગઢવી આજથી હું તમારો ગુલામ, પણ તમે નાખ્યું શું દરિયામાં? જડતું નથી. પછી ગઢવીએ કીધું કે ઓલી માથાની ટીકડી આવે ને ડિસ્પ્રેન, તારીમાં ઓગળી જઈ. ટીકડી નાખી માથાની, એમાં મારો કોઈ જડતું જ નથી. હમણાં સાહેબે કીધું છોકરાઓને કે લાંબામાં લાંબો જે ઇતિહાસ લખીને લાવશી ને હું કોઈ લેસન નહીં આપું. તે 4 છોકરા ઉભા થયા. સાધુનો દીકરો, બ્રાહ્મણનો દીકરો, મુસલમાનનો દીકરો અને ગઢવીનો દીકરો. લાંબો ઇતિહાસ લખવા માટે. સાધુનો દીકરા ઇતિહાસ લખ્યો રામાયણ વિશે, 5 ચોપડા ભરી દીધા. બ્રાહ્મણ દીકરા ઇતિહાસ લખ્યો ભાગવત વિશે, 10 ચોપડા ભરી દીધા. મુસલમાન દીકરા ઇતિહાસ લખ્યો કુરાન વિશે, 15 ચોપડા ભરી દીધા ઇતિહાસના. છેલ્લે મારો ગઢવીનો દીકરો બેઠો ઇતિહાસ લખવા. મારા દીકરાએ આખા 3 ટ્રેક્ટર ભરી દીધા ઇતિહાસના. તપા માર્યા લાવવાની શહેરમાં. સાહેબે વાંચ્યો સાધુનો ઇતિહાસ, ક્યાંથી રામાયણ શરૂ, અહીંયાથી રામાયણ પૂરી, 5 ચોપડા બરોબર છે.
બ્રાહ્મણના દીકરાનો ઇતિહાસ વાંચ્યો. અહીંથી ભાગવત શરૂ, અહીંથી ભાગવતપુરી 10 ચોપડા, બહુ લાંબો ઇતિહાસ છે, મૂકી દો. મુસલમાન દીકરાનો ઇતિહાસ વાંચ્યો કે અહીંથી કુરાન શરૂ, અહીંથી કુરાન પૂરું, 15 ચોપડા, બહુ લાંબો ઇતિહાસ, મૂકી દો. છેલ્લે વેદો ગઢનો દીકરો. સાહેબ કે તારો ઇતિહાસ ક્યાં છે? અને ઢાક 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 કરતું ટ્રેક્ટર નીચેમાં આવ્યું. સાહેબ કે આ શું છે? કે ઇતિહાસ. સાહેબ કે આખું ટ્રેક્ટર ભરી. ગઢનો દીકરો કે સાહેબ તમે એક ટ્રેક્ટર વાંચો, હજી બીજા 2 ટ્રેક્ટર આવે છે કે. સાહેબ કે મારા દીકરાએ શું લખ્યું છે ઇતિહાસમાં? સાહેબે આમ ચોપડી ખોલી, તેમાં લખ્યું હતું કે એક રાજા હતો, એને શિકાર કરવાનું મન થયું. રાજાએ કીધું મારો ઘોડો લાવો. ઘોડો આવ્યો, રાજા ઘોડામાંથી બેઠા, ઘોડો હાલતો થયો, બાગડતા 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 બાગડતા, પછી 3 ટ્રેક્ટરમાં નકરું બાગડતા બાગડતા કે હતું જ નકરું બાગડતા બાગડતા. સાહેબ કે નકરું બાગડતા બાગડતા તારું હુકુમ કે આવું જોઈએ આગળ, કે નકરું બાગડતા બાગડતા હાલે. ગઢનો દીકરો કે સાહેબ ઘોડો ઉભો રહે તો હું લખું ને, કે ઘોડો જાય બાગડતા બાગડતા બાગડતા. દુઃખની વાત છે, પણ કરવી પડશે. હા, હું એક મારા અમુક જોક્સ મેસેજ વરાય છે, વડીલો દીકરીઓ માટેના જોક્સ છે, મારા જોક્સ છે પણ મજા આવશે. હું આથી 24 વર્ષ પહેલાની વાત કરું છું. નવા મારા લગ્ન થયેલા અને હું 1200 રૂપિયામાં નોકરી કરતો ને મારી નોકરી તૂટી ગઈ, રોડમાં થઈ ગયો અને મારા શાળાનો ફોન આવ્યો. હા બેઠો નથી મારો દીકરો, વહી ગયો, સારું કર્યું, સારું આવ્યો તો વહી ગયો, કામ થઈ ગયું. મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા, અમે સસરા અને બાપુને જીજી કહી. જીજી બહુ બીમાર છે, જો દીકરીને બાપનું છેલ્લી વાર મોઢું જોવું હોય તાત્કાલિક લઈને આવી જાઓ. મારી પાસે પૈસા હતા નહીં, મેં 800 રૂપિયા ઉછના લીધા, દીકરીને બાપનું મોઢું દેખાડી દઉં. હું આવ્યો અહીં હરિયાણા, જામનગર, હળવદથી, હું અમદાવાદથી એમ દીકરીને લઈને. જીજી હોતેલા ટેસ્ટ હલે ચલે. એની દીકરી કે જીજી આંખું ખોલી. મારા સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, કદાચ તમે આવો તો જીજીને કાઢી જવો પડે, છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર 800 રૂપિયા ઉછીના લીધા. હું જ્યો જીજી હોતેલા ટેસ્ટ હલે ચલે, જાણે મળી જેલી ઘો પડી. એમને દીકરી કે જીજી આંખું ખોલી. 800 ને 800 મારું 100 રૂપિયાનું બૂચ વાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. આ છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જોઈએ તો સમાદાર વહી ગયો છે, કદાચ હકાબા તમે આવો એ પેલા જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. વળી ત્રીજી વાર મેં 800 રૂપિયા ઉછના લીધા ને દીકરી લઈને હું આવ્યો. જીજી હોતેલા તેઓ હલે ચલે, જેમ સ્ટીરિયો પડ્યો એમ. એમની દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરો કાલ મરો, મરી જાઓ. બોલો મરી ગયા. મને યાદ છે કીધા બી જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો ખબર છે? મેં પહેલી વાર એક દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ બાપને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે, માત્ર માત્ર દીકરી, જે બાપને મરી ગયા પછી જીવતો કરે. 500 ગોમાંથી દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે, બધા કામ મૂકીને આવે, એવું કોઈ પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આંવડા પડે, જેની છાતી હડકો લઈ જાય, આવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી. 2 થાપા મારી 20 વર્ષે ઘરની બહાર નીકળે, ઘરમાં અંધારું થતું એવું લાગે. સાચે જો કોઈ પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી. આનો મને અનુભવ છે. મારી 2 દીકરી છે, મને રોજ ફોન કરે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી આંકજો, વહેલા હોઈ જાયજો. આ દીકરી ચિંતા કરે રોજ. એનો ફોન આવે દીકરીનો. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. મેં શું ખટારો ખટારો લેતા આવજો કે બોલો કે કરો બોલો. હું પેલા ફેસબુક બહુ વાપરતો હતો, હવે ન વાપરતો. મને બહુ શોખ. મારો વિડીયોમાં કીધું મારી કોમેન્ટ વાંચતો હોય તો એમાં મારા લાખ ચાહક હોય તો 200 વિરોધી પણ હોય, તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. આમ વાંચું તેમાં આવે વાહ કાભા. હું ખુશ થઈ જઉં, હારું કોને લખ્યું છે? વાહ ચારણ, વાહ હાવજ, વાહ ગઢવી. તાર નીચે આવે શું હાલી નીકળો છું. એટલે હું સીધો મોરો પડી જાઉં, હારું કોને લખ્યું છે? અને એવા ફેક આઈડી વાળા છે, મારા દીકરા જડતા નથી. પણ મેં 2-3 ગોતી લીધા. તે મારા હગાવાળા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો કોમેન્ટમાં કરી દીધું. મને દુઃખની વાત છે પણ કરવી પડશે. હવે એમાં પાછી 2 નિશાની આવે, તમને ખબર છે. વિડીયો ગમે ને તો આમ નિશાની આવે, ખબર ને, આમ કરે. ન ગમે તો આમ નિશાની આવે. તે મારો આખો વિડીયો જોઈને મારા દીકરા આમ કરે. એટલે મેં તો મારા બાપુ આમ કહીએ, તમે એકવાર આમ તો કરો, પણ નથી કરતા જ નથી. આ હરાદ ને આવું બધું છે, તમે જોજો, એ મારા મગજમાં હજુ ઉતર્યું નહીં. કારણ કે હમણાં હરાદ આવ્યા ને તો મને કીધું પરિવારે કે દાદાનું બાપુનું હરાદ નાખ્યા આવો. કાં એ કે પિતૃ છે આપણા, અને હરાદ નાખવા જાવ તો કાગડા થઈને આવે
અને આપણું હરાજ ખાઈ જાય. હું તો ગયો ઉપર ધાબામાંથી અને મને વિચાર આવ્યો કે મારા દાદા મળી જાય ને 100 વર્ષ થયા, હજી કાગડો જે છે એને બીજો અવતાર મળ્યો જ નહીં હોય. તોય મેં તો નાખી મેં કાગ વાસ કરીને ત્યાં 5-6 કાગડા આવ્યા. કીધું હારા મારા દાદા તો એક હતા, 5 લુખા આવ્યા કોણ? કોઈ હરાદ બાદ નથી. આપણા સંતો મંતો વૈજ્ઞાનિક હતા, એને ખબર હતી કે ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને પોચી વસ્તુ ખવડાવવાથી ના બાળકો બચી જાય. આ દુનિયા કાગડીના બચ્ચાને એમ નહીં ખવડાવે. 16 શ્રાદ્ધ બનાવ્યા, હરાદ નાખો એટલે કાગડીના બચ્ચાને એ ખવડાવે છે. પક્ષી બચાવવાનું પહેલું અભિયાન કોઈ ચાલુ કર્યું તો આપણા સંતો મંતોએ આ કાગડીના બચ્ચાને બચાવવા માટે કર્યું છે. ધર્મ બાજુ વાળ્યા છે આપણને. અને બીજી વાત, ભાદરવા મહિનામાં આપણને પિત્ત થાય છે. આ ગઢિયા બેઠે પૂછી લો, પિત્ત એવો રોગ છે. એ પિત્ત છે ને ગરમ દૂધ પીવાથી મટે. તો ખબર હતી કે આ ગરમ દૂધ પ્રજા પીશે નહીં અને ભાદરવા મહિનામાં જ રોગ થાય પિત્ત. એટલે હરાદ બનાવવામાં ખીર ને પૂરી કરી આપણે, ખીર કાગડા નાખી પછી બધા ઘરના ખાઈ તો એ ખીર ખાવાથી ગરમ દૂધ ખાવાથી આપણને પિત્ત મટી જાય. આવું આપણા સંતો મંતોનું કહેવું હતું. આપણે બીજું સમજીએ કાગ વાસ શું વાત કરો. હમણાં જતો તો મહેસાણા, મારી ગાડી બહુ સ્પીડમાં હતી. એક ટર્ન આવ્યો, ટર્નમાંથી વાગ્યું નહીં, અમે આવી જઈએ ટ્રક. મેં બ્રેકમાં દીધી, ટ્રકવાળાએ બ્રેકમાં દીધી. 4 ફૂટનું શેટું રહી ગયું. મારો વાંક હતો, વાંક મારો હતો, પણ ટ્રકવાળો માવા દીકરો વિતરો હાથમાં પાઇપ લઈને. મને ખબર પડી કે આમાં આંટી જવાનો. હું મિત્રો ઓળખી ગયો. મને કે હકાબા ગઢવી? મેં તો હા. યુટ્યુબમાં આવો છો? મેં તો હા. ધ્યાન રાખજો કે જો ટાઈટ ટ્યુબમાં આવશો તો જઈશો ગમ કર્યા માર્યા કે યુટ્યુબમાં આવવાનું, ટાઈટ ટ્યુબમાં નહીં કરજો ને પેલા. ઓકે હા, કારણ કે હમણાં જુગાર રમતા હતા ને, એક જણા 3 રાણી આવી. 3 રાણી એટલે બહુ મોટી વાત કહેવાય જુગારમાં. એમ તો આપણને કોઈ જીતશે જ નહીં. 3 રાણી આવી તો ખુશખુશાલ થઈ ગયો જુગારીઓ. પણ ઉપર પોલીસ આવી જાય ને ખબર નહીં, માથે પોલીસ હતી. એ તો આમ 3 રાણી આવી ને કે આ હા 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 આમ જોયું કે ઓહો મારો બાપ ઉપર આવી ગયો. આ હા બધું ઓહો થઈ ગયું. હમણાં પોલીસની ગાડી આવી ને, જુગાર રમતા પોલીસની ગાડી આવી, જુગારીયા બધા ભાગ્યા. તો સાહેબે 2-3 પગ લીધા, લાવ્યા જીપ પાસે. તે એક જુગારીઓ અગાઉથી જીપમાં બેઠેલો. સાહેબ કે તું અગાઉથી કેમ બેસી ગયો? એ કે ગઈ વખતે સાહેબ મારે ઊભા જવું પડ્યું હતું. બોલો મારી દીકરી એડ્રેસમાં બેસી જાય જુગારીયા. દુઃખની વાત છે. એક બેને મને હમણાં સલાહ આપી કે અગુબા તમે ડવ હાબુથી ના આવો. મેં તો કા કે તમે રૂપાળા થઈ જઈશ. મેં તું બેનું ડવ હાબુ ખાઈ જાઉં તો તારો બાપ કલરમાં ફેર પડે ખરો? હોય ફેર ન પડે. હા, એક સૌથી બુદ્ધિશાળી હોય ને પત્ની છે. આ દુનિયામાં સૌથી દુઃખી હોય તો પતિ છે. તમે માર્કિંગ કરજો. પતિને ખબર નથી પતિમાંથી કેટલું ધ્યાનું છે. પતિને કોઈ ગાયું દીધી છે, કોઈ માર્યું હોય છે, તો બિચારો કામેથી હજી આવે જ તે સીધી રાડ્યું પાડે. બાટલો વયો ગયો છે, છોકરાની ફી ભરવાની છે, આને પૈસા દેવાના છે, ઓલો મગજ કામ નું કરાય ભેગો. એવું નહીં કરવાનું. બેન એમ કહું છું, પતિ આવે નોકરીથી એટલે કહેવાનું કે બેસો, પાણી આપવાનું. પછી કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના કોઈ ન માર્યા. કે ના ખાંડ લાવવાની છે. કેવું સારું લાગે? સીધું આવ કરો મગજ પતિનો. હમણાં હું જતો, મારો મિત્ર છે રાકેશ મણિનગર. હું જો એ પેલા છોકરાને બધા જવાના ફરવા ઓલા વાંદરા સિંહ જોવા માટે ક્યાં કાંકરિયા. હું જો તો આખો પ્રોગ્રામ કેન્સલ થયો. બાપા કહેવાય હકા ભાઈ છે બધો પ્રોગ્રામ કેન્સલ રાખો. એટલે હું તો બેઠો ચા પીવા, પણ છોકરા રાડ્યું પાડે, હાલો મમ્મી વાંદરા જોવા જવું છે, હાલો મમ્મી વાંદરા જોવા જવું છે. એની મમ્મી કે હકાબા ઘરે આવે ને તારે વાંદરા જોવા જવું હે? મેં તું પેલા ન જઈશું, હું આવી ગયો છું, હવે તમે વાંદરા જોવા ન જઈશું. ખબર ન પડી મને વાંદરો કીધો, કોને વાંદરો કીધો. અમે છે ને મારા કાકા દીકરો હમણાં પોલીસની ભરતીમાં ગયો. પોલીસની ભરતીમાં ગયો, ઊંચા કૂદકામાં 2 આંગળ રહી ગયો. એટલે હું આવ્યો પાછું, મેં કીધું કાકા 2 આંગળ લઈ ગયો ભાઈ, કંઈ વાંધો નહીં, બીજી વાર આવી જઈશ. હવે એ હતો સાહિત્યકાર, રાતે ભજનમાં સાહિત્ય કરવા ગયો અને વાત માંડી કે ચેતક 40 હાથ કૂદો. એમાં બાપા આવી ગયા. શું બોલ્યો? કે ચેતક 40 હાથ કૂદો. એ કે ચેતક ને તું 40 હાથ કુદાડે, તું 2 આંગળ કૂદી ગયો, તારા બાપનું જાતું શું? મારા કોકને જ કુદાડવા આવો છો તમે? પોતે કૂદો, કોકને ન કુદાડે આપણે કૂદી જવાય. દુઃખની વાત.